महादेव्याः कुक्षेरत्नं शब्दजितवरात्मजं राजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकं मोक्षमार्गस्य नेतारं वेत्तारं कर्मभूभृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सत्श्रुतने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, મહાવિત્રોને નમસ્કાર, મહાવિત્ર સમાન મુરબ્બીઓને નમસ્કાર, મુમુક્ષોને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી અંતર્ગત વ્યાખ્યાન 7 ભાગ 2 એમાં 19 બોલ સુધી આપણે યથાશક્તિ વિચારણા કરી. આજે હવે બોલ નંબર 20. મોરબી, અષાઢ વદ સાતમ, બુધ, વિક્રમ સંવત 1956, તારીખ 18/7/1900. બરાબર 108 વર્ષ થયા છે. મોરબીમાં અપાયેલું વ્યાખ્યાન સાર છે. પહેલો બોલ છે, આરાધના થવા માટે સઘળા શ્રુત જ્ઞાન છે અને તે આરાધનાનું વર્ણન કરવા શ્રુત કેવડી પણ અશક્ય છે. આરાધના થવા માટે સઘળા શ્રુત જ્ઞાન છે અને તે આરાધનાનું વર્ણન કરવા શ્રુત કેવડી પણ અશક્ય છે. આગળ છેલ્લે જે વાત થઈ છે તે અવધિ જ્ઞાન, મનઃપર્ય જ્ઞાન, પરમ અવધિ જ્ઞાન વગેરે લગભગ કેવળ જ્ઞાનની વાત. એની પહેલા વાત થઈ હતી ત્યારે કેવળ જ્ઞાનની થઈ હતી, પછી પાછા અવધિ મનઃપર્ય જ્ઞાન પર લઈ આવ્યા, પરમ અવધિ સુધી લઈ ગયા અને હવે કૃપાળુદેવ કહે છે કે શ્રુત કેવલી લગભગ કેવલ જ્ઞાની જેવા જે શ્રુતથી આત્માને જાણે છે, સઘળું જાણે છે એવા શ્રુત કેવલી ને કેવલી ભગવાન છે તે આત્માથી જાણે છે. એટલો મોટો ફરક છે. બંનેના જ્ઞાનમાં કોઈ ફરક નથી, પણ બંનેની દશામાં ફરક કયો જાય છે, જરાક પણ ફરક કયો જાય છે. બંને આત્માને જાણે છે, બંને લગભગ સઘળું જાણે છે, પણ તોય લગભગ કહીએ, લગભગ કાઢી નાખો, બધું જાણે છે તે પણ એક શ્રુતથી જાણે છે, એક આત્માથી જાણે છે. આપણે શાસ્ત્ર કે શ્રુતના આધારે પછી ભલે મોઢે રહી ગયું એને મોઢે વાત કરો તો પણ શ્રુતના આધારે, શાસ્ત્રના આધારે થયું. ને જ્યારે કેવલી જાણે છે ત્યારે આત્મા નિત્ય પ્રત્યક્ષ એમ ગણીને સેવીને આત્મામાંથી જે ધ્વનિ નીકળે છે, કોઈ અવલંબન નથી, કોઈ આધાર નથી, પૂર્ણ વિતરાગ સ્વભાવનું અવલંબન છે. અયોગી સ્વભાવને વાર છે, બાકી સહયોગી સ્વભાવ છે, અપ્રમત્ત સ્વભાવ છે, શુદ્ધ, અતિશય શુદ્ધ જાગૃત સ્વભાવ છે. નથિંગ બટ નોલેજ, કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન કહીએ કેવળ જ્ઞાન તે દેશતા નિર્વાણ એવી દશામાં છે. અને પછી કહેતા હોય છે એ બેમાં એટલો ફરક છે. એક સંપૂર્ણમય આત્મામય થઈને કહે છે. પહેલાં એમને શાસ્ત્રનું અવલંબન નહોતું એમ નહીં, શ્રુતનું અવલંબન નહોતું એમ નહીં, પહેલાં હતું પણ હવે આત્મામાંથી છે. આપણે આંખથી જ બધું જોઈ શકતા હોઈએ પણ આંખ બંધ કરીને કંઈ પ્રયત્ન કરીએ લેવાનો તો કહેવાય ને કે ભલે પહેલાં ખબર હતી કઈ વસ્તુ ક્યાં છે, પણ અત્યારે તો આંખ બંધ છે અને લઈ દઈએ છીએ તો ત્યાં આંખની જોવાની શક્તિનું અવલંબન નથી, આત્મા તો છે જ. આંખ જ્યારે જોવાનું કામ કરતી હતી ત્યારે આત્માની સત્તા વડે તે પ્રવર્તે જાણ, તો એ આત્મા વડે હતું. અને હવે તો કે હવે આંખ બંધ કરીને ઇન્દ્રિય પાસેથી કામ નથી લેતા, જરાય ખુલ્લી નથી રાખતા, તો પણ જોઈ શકીએ છીએ, લઈ શકીએ છીએ. બ્લેકઆઉટ થઈ જાય, અંધારું થઈ જાય તો લેવું જ પડે છે, કાંઈ જ લાઇટ કે અવલંબન નથી લેતા. અને બધું હોય, હાજર હોય નિમિત્ત, તો પણ આપણે આંખ બંધ કરી દઈએ છીએ અને છતાં જોઈ શકીએ છીએ. તો એ જે ફરક છે કે પેલું નરી આંખે, દેખીતી આંખે, ખુલ્લી આંખે જુએ છે, પ્રગટ આંખે જુએ છે. ભલે આત્મા તો છે જ, એવી રીતે અહીંયા આરાધનામાં પણ શુદ્ધ કેવલી ને કેવલીનો ફરક છે. તો અહીંયા કહ્યું છે એમ કે આરાધના થવા માટે સઘળા શુદ્ધ જ્ઞાન છે. આપણે આ બધું ભણવું, વાંચવું, શીખવું, સમજવું શા માટે? વાંચન શા માટે? ભક્તિ શા માટે? કેટલોક ત્યાગ શા માટે? કેટલું ખવાય ન ખવાય, કેટલું કરાય ન કરાય, કેટલું જવાય ન જવાય, કેટલું મુકાય ન મુકાય, કેટલું આદરવા જેવું, કેટલું નહીં આદરવા જેવું, આ બધું વિવેક જ્ઞાન કરવાનું શું કામ? જરૂર શું? વ્યવહારમાં ઘણા કે પહેલાં કાંઈ જાણતા વિચારતા નહોતા, વાંચતા નહોતા તો પ્રમાણમાં સુખી હતા. હવે આ જાણતા, વાંચતા, વિચારતા, સાંભળતા થયા તો દુઃખી થઈ ગયા છીએ કે આટલું થાય છે, આટલું નથી થતું, અને હું કેમ મોક્ષે જઈશ, મને કેમ આત્મજ્ઞાન થશે,
મને ક્યારે સમ્યક દર્શનની પ્રાપ્તિ થશે, મારું ભવ પરિભ્રમણ ક્યારે છૂટશે, મને તો કાંઈ આવડતું નથી, હું કાંઈ સમજતો નથી, હું કાંઈ જાણતો નથી, મને કાંઈ યાદ રહેતું નથી, હવે મારું શું થશે? એ પામરતા વેદવા માટે છે, બરોબર છે, નમ્રતા લાવવા માટે છે, બરોબર છે, બાકી આત્મા જેવો ભગવાનનો આત્મા, શુદ્ધ ભગવાનનો આત્મા, શુદ્ધાત્મા થયો, કેવળ જ્ઞાની તીર્થંકર ગણધર જે શબ્દ કયો છે કે સમ્યક દૃષ્ટિ કે સિદ્ધ આત્મા, એવો જ મારો આત્મા છે અને એવું જ હું પ્રગટાવી શકું. એ સિંહ થઈ ગયા અને આપણે સિંહના બચ્ચા રૂપે છીએ. રાડ પાડતા, ત્રાડ પાડતા, ગર્જના કરતા કદાચ નથી શીખ્યા, નથી બોલ્યા, પણ સ્વરૂપ તો એ જ છે. બોલવાનું, શીખવાનું, સમજવાનું બાકી રાખ્યું છે, જેથી પ્રગટ્યું નથી, પ્રગટતું નથી. બાકી કોઈ ફેર નથી એમનામાં ને આપણામાં. એવી કુમારી સાથે, એવી અખંડ શ્રદ્ધા સાથે જ આપણે વસવાનું છે. જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી એમ જ રહેવાનું છે. અખંડ વિશ્વાસે વસુ સાચા શ્રી ગુરુરાજ, રડવડ તો કેમ રાખશે, બનું નહીં નારાજ. એ પરમ કૃપાળુ દેવ, અખંડ વિશ્વાસથી હું આપના વિશ્વાસે વસી રહ્યો છું. આપનો વિશ્વાસ એટલે આપના શુદ્ધાત્માનો, આપને જે પ્રગટ્યું છે તે શુદ્ધ સ્વરૂપનો એવો વિશ્વાસ મને પણ છે અને એમાં જ હું વસવાટ કરું અને કર્યો તો રહું. અને બનું નહીં નારાજ, રાજ ભગવાન નારાજ કરવાના નથી, એટલી શ્રદ્ધા સાથે કરવાનું છે. તો આરાધના શું કામ કરવી જોઈએ? આ બધું કરવું શું કામ જોઈએ? તો કે પ્રયોજનભૂત આત્માને જાણવા માટે કે જેના પરિણામે મોક્ષ મળે, સુખ મળે. મોક્ષ મળે એટલે શું છે કે કોઈ પણ આત્મા ત્રિવિધ તાપમાં ઓછે વત્તે અંશે દુઃખી છે, તપ્ત છે, એને એમ થાય છે કે હું સુખી થાઉં. જ્ઞાન અનંતું છે, સુખ પણ અનંતું છે. આત્માનો સ્વભાવ પણ જ્ઞાન અને સુખનો છે. તો મને કેમ અનંતું જ્ઞાન નથી? મને કેમ આત્માનું કે મોક્ષનું અનંતું સુખ નથી? થઈ શકે છે, મારામાં જ પડેલું છે. દરેક જે વિચારે પોતાનામાં જ પડેલું છે, થઈ શકે તેમ પણ છે. તો શા માટે પ્રગટાવવું નહીં કે પ્રાપ્ત ન કરવું? એના માટે જે કાંઈ પ્રયાસ, પુરુષાર્થ કરવો તેના આરાધના. એક પ્રકારે ઈચ્છા જ થઈ આરાધના એટલે કે મારું અનંતું જ્ઞાન, અનંતું સુખ છે અને મને પ્રગટે નહીં, મને ભાન નથી, મારી પાસે હોવા છતાં મને ખબર નથી. એમ ચાલે? મારું જ છે અને મારે પ્રાપ્ત કરવાનું છે, એને એન્જોય કરવાનું છે પણ ખરું, પડેલું જ છે, પણ આનંદિત થવાનું છે, ખુશ થવાનું છે, પ્રસન્ન થવાનું છે. રાજ એટલે પ્રસન્ન કરવું, ખુશ થવું, રાજી કરવું, પૂરું કરવું, સંપૂર્ણ થવું, તૈયાર થવું. એ રાજ શબ્દનો અર્થ છે. રાજ એટલે સંસ્કૃતમાં એક ક્રિયાપદ છે, એના પરથી આ વત્તા રાજ થયું, એના પરથી આરાધના થઈ. આ એટલે આત્મા વડે મર્યાદાપૂર્વક ચારે બાજુથી. આનો અર્થ આત્મા થાય, આનો અર્થ મર્યાદાપૂર્વક થાય, આનો અર્થ ચારે બાજુથી. તો કે બધી બાજુથી આત્માએ આત્મામાં એને સંપૂર્ણ કરવો, એને તૈયાર કરવો, એને પૂર્ણતા પ્રત્યે લઈ જવો, એને પ્રસન્ન કરવો, એને તૈયાર કરવો. કે જે કાંઈ છે એના માટેનું જે કરવું પડે તે બધું આરાધના. અર્જુને મત્સ્યવેદ કર્યો એવી રીતે એને રાધાવેદ કર્યો કહેવાય. આપણે આત્મા આરાધવાનો છે એટલે આપણે વેદ જ કરવાનો છે, વિંધવાનું જ છે. તો કે અંતર્ભેદ થાય એના માટે કરવાનું છે. અંતર ભેદાયું નથી, અંતર વિંધાયું નથી. જો થાય તો ત્યાં જ આત્મજ્ઞાન છે, સમ્યક દર્શન છે, અંતરાત્માપણું છે અને તે આપણને અંતર્મુક્ત થઈને તરત જ પરમાત્માપણું પ્રગટાવી દેશે. પાતાળ પાણી ફૂટ્યું નથી. આત્મસિદ્ધિ શાસ્ત્રમાં લખ્યું શરૂઆતમાં જ કૃપાદેવે, અંતર્ભેદ ન કાંઈ. અંતર ભેદાયું નથી, અંતર છેદાયું નથી, પાતાળ પાણી ફૂટ્યું નથી. કયું પાણી ફૂટવાનું છે? પોતાના આનંદ સુખની સરવાણી જ વેવડાવવાની છે. પોતાને પોતાના આત્માનો અનુભવ થાય, સ્વાદ ચાખે તો ત્યાં જ અમૃત છે, ત્યાં જ રસ છે, ત્યાં જ સરવાણી છે, બીજેથી આવતું નથી. ફરી ફરી કહું કે પથ્થરમાંથી, શિલામાંથી, પ્રતિમાથી થાય છે તો બીજેથી કાન, નાક ઇત્યાદિ કાંઈ આવતું નથી. એમાં જ રહેલું છે, એમાં જ પડેલું છે. પણ ત્યારે સીધો પથ્થર લાગે છે. એમ આપણે બહિરાત્મ દશા હોય એટલે પથરા જેવા, જળ જેવા મનુષ્યો લાગીએ છીએ, બોધ બીજ વિનાના લાગીએ છીએ. હાલતા ચાલતા શબ કહી દીધા જ્ઞાની પુરુષે. પણ જો આ આરાધના કરવા માંડીએ, પુરુષાર્થ કરવા માંડીએ તો બધું જ સમ્યક છે, તો પ્રાપ્તિ છે. એટલે જે કંઈ છે તે આરાધના થવા માટે. પણ અહીંયા ભગવાને આરાધના જ શબ્દ લખ્યો, બીજો એકેય નથી લખ્યો. કે હવે રાધાવેદ કરવાનો છે. મનુષ્ય બહુ મળ્યો છે અને અર્જુનની આંખ જોઈએ, એ સમ્યક દર્શન જોઈએ, એ આંખ બદલાવાની છે, દૃષ્ટિ બદલાવાની છે. માત્ર દૃષ્ટિ કે ભૂલ હે, ભૂલ ગયે ગત હે. તો મિથ્યાત્વ, મિથ્યા દૃષ્ટિ લઈને તો આજ સુધી રખડ્યા ફર્યા. હવે અમારે રાધાવેદ કરવો છે, આત્મા આરાધવો છે. એટલે વેદ કરી દેવો છે, દેહ ભાવનો વેદ કરી દેવો છે, કાણું ત્યાં પાડી દેવું છે કે હવે દેહ ભાવ ન જોઈએ, હવે આત્મા આત્મભાવ જોઈએ. તો આગળ જઈએ.
આવી આરાધના થવા માટે આરાધના શબ્દનો સીધો સાદો અર્થ તો સેવા અને પૂજન જ છે. સેવ્યા કરવું છે. શું સેવવાનું છે? એક જ વસ્તુ છે, એક જ પદાર્થ સેવવા જેવો છે, અને તે દ્રવ્ય, તે પદાર્થ, તે બીજું કાંઈ નહીં પણ આત્મા, પોતાનો જ આત્મા. એ દ્રવ્ય છે, એ પદાર્થ છે, એ વસ્તુ છે જેમાં તું વસેલો છે, તે આપણે બધા વસેલા છે તે, અને એને જ સેવન કરવાનું છે. સંપૂર્ણપણે સંપૂર્ણ સમય સુધી, સંપૂર્ણ દશા પ્રગટતા સુધી સેવ્યા જ કરે તો આત્મા જ સેવતો હોય તેને કેવળ જ્ઞાન થાય. પહેલા આત્મજ્ઞાન થાય ને પછી એ જ વસ્તુ કેવળ જ્ઞાન સુધી લઈ જાય. તો આવી આરાધના થવા માટે સઘળા શુદ્ધ જ્ઞાન છે, બધા પ્રકારના શુદ્ધ જ્ઞાન છે, તે આ આરાધના થવા માટે છે, આત્માને સાબિત કરવા માટે છે, ઇતિ સિદ્ધમ કરવા માટે છે કે હું આત્મા છું. ભગવાને શીખવાડ્યું છે, ભગવાનનું જેવું આત્મ સ્વરૂપ કહ્યું હતું એવું જ મારું છે, અને મેં હવે સાબિત કર્યું. એટલે ઇતિ સિદ્ધમ છેલ્લે લખીએ છીએ કે આ પ્રમાણે મેં સાબિત કર્યું છે, અને મારા કહેવાથી નહીં, ભગવાને જોયું, જાણ્યું, અનુભવ્યું એ પ્રમાણે, અને શાસ્ત્રો પણ જેને સાક્ષી પૂરે છે તે પ્રમાણે આ કરવાનું છે. એટલે શુદ્ધ જ્ઞાન કહેતા જ્ઞાન અનંતું, એટલે અનંતા શાસ્ત્રોનું કે બીજા શાસ્ત્રો સિવાયનું જે શુદ્ધ જ્ઞાન છે એ બધું થઈને સરવાળું શુદ્ધ જ્ઞાન કહેવાય. પણ શુદ્ધ જ્ઞાનનું બહુવચન ન વપરાય. સઘળા શુદ્ધ જ્ઞાન એટલે સઘળા શાસ્ત્રનું જ્ઞાન પણ આવી ગયું, અને સાંભળ્યા સિવાયનું પણ છે. કોઈ એક બતાવે, આપણે સાંભળ્યું ન હોય, અવાજથી ન બતાવે, પણ એક બતાવ્યું હોય, 5 બતાવ્યું હોય તો આપણને ખબર પડે છે આ એક વાત થઈ, 5 વાત થઈ. 5મા જ્ઞાનની વાત છે, એક આત્માની વાત છે, એક સત્પુરુષની વાત છે, એક ધર્મની, આત્મધર્મની વાત છે, એક જ વસ્તુની વાત છે, બીજું નથી અહીંયા કંઈ. એક ચેતન રામની જ વાત છે, ચેતન રાજાની વાત છે. એમ જેમ આપણને લક્ષ થઈ જાય છે વગર સાંભળીએ, ખાલી જોવાથી, ખાલી બતાવવાથી, એટલે કે ચેષ્ટાથી અથવા તો ઇંગિત ઈશારાથી, ચિહ્નથી જેમ વર્તાઈ જાય છે એમ કાનથી કેટલી ખબર પડી જાય છે. તો એ બધું જ શુદ્ધ જ્ઞાનમાં મૂક્યું છે. શુદ્ધ જ્ઞાન સમજવામાં જ જિંદગી જાય તો એ ઓછી પડે. શુદ્ધ જ્ઞાનની વાત કરવામાં 1 કલાક ઓછી પડે. કદાચ કોઈક વખત લઈશું કે જે મતિ જ્ઞાન લઈએ એના ભાંગા લઈએ, શુદ્ધ જ્ઞાનના ભાંગા પણ લેવા જોઈએ કે કેવું બધું કહ્યું છે. શુદ્ધ એટલે માત્ર શાસ્ત્ર નથી. માત્ર શુદ્ધનો અર્થ આપણે કહી દઈએ કે શાસ્ત્ર જ્ઞાન, તો એમ નથી. શુદ્ધ કહેતા કંઈ પણ સાંભળવું તે બધું શુદ્ધ જ્ઞાન છે. અત્યારે જે બોલાઈ રહ્યું છે એ જે બોલી રહ્યા છે એના માટે દ્રવ્ય શુદ્ધ છે, જે સાંભળી રહ્યા છે અને ભાવ કરી રહ્યા છે, પરિણામન થતું રહે છે એના માટે ભાવ શુદ્ધ છે. વસ્તુ તો એક જ છે. એટલે જે કાંઈ સાંભળવું, સંગીત સાંભળતા હોય તો સંગીત વિષયક જે કાંઈ ધર્મનું કે બીજું કાંઈ, તો એ કાંઈ સુર સુરાવલી છે એના વિષયકનું સાંભળવું, તે એના વિશેનું જ્ઞાન છે, તો ત્યાં તે શુદ્ધ જ્ઞાન છે. એ પ્રકારનું શુદ્ધ જ્ઞાન છે. એ શુદ્ધના ઘણા ભેદ છે. આપણને અત્યારે આ આખો પત્ર અભિપ્રેત છે એટલે આગળ જઈએ છીએ કે આરાધના થવા માટે સઘળા શુદ્ધ જ્ઞાન છે. સઘળું શબ્દ પણ સૌરાષ્ટ્રમાં બોલાય એટલું બધે બોલાતું નથી. સઘળા એટલે સર્વ, બધા પ્રકારના. ખરેખર સઘળું, સઘળો, સઘળી બધે બોલાતું નથી. ઘણાને પ્રશ્ન થાય કે સઘળા શું? તો કે સઘળા એટલે બધા, સર્વ, સર્વ પ્રકારના. અને તે આરાધનાનું વર્ણન કરવા શુદ્ધ કેવડી પણ અશક્ય છે. જે પદ શ્રી સર્વજ્ઞ દીઠું જ્ઞાનમાં કહી શક્યા નહીં, પણ તે શ્રી ભગવાન જો દેહ સ્વરૂપને અન્ય વાણી તે શું કહે, અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો. એ આત્મજ્ઞાનનો મહિમા, એ સમ્યકર્ષણનો મહિમા, એ સર્વજ્ઞનું જ્ઞાન, કેવલ જ્ઞાન, એના મૂળમાં રહેલું બીજ જ્ઞાન, આત્મજ્ઞાન, એ આત્માનું સ્વરૂપ પણ સર્વજ્ઞ ભગવાન પણ 100% કહી શક્યા નથી. જેટલું વક્તવ્ય છે તેટલું કહી શક્યા છે. એવી જ રીતે શુદ્ધ જ્ઞાનના બધા ભાવો અભિલાપ્ય હોતા નથી, એટલે કે વ્યક્ત થઈ શકતા નથી. આલાપ, પ્રલાપ, અભિલાપ, સંલાપ એવું બધું કહેવાય. 7 ભેદ છે ઠાણા સૂત્રમાં. એટલે કે વાણીથી વ્યક્ત કરી શકાતા નથી, એટલે એ અનભિલાપ્ય છે. કેટલુંક અભિલાપ્ય છે એટલે વાણીમાં આવી શકે છે. આત્માના સ્વરૂપની કેટલીક વાત તો ભગવાને મૂકી જ છે, પણ કેટલુંક આવી શકતું નથી, એનું નામ અનભિલાપ્ય. તો શુદ્ધ જ્ઞાનમાં બને એટલું મૂક્યું છે, પણ બધું આવી શકે નહીં. એ તો આપણી પણ વાત છે, આપણા અનુભવની વાત છે કે મનમાં જેટલા ભાવ હોય કોઈ પણ બાબતના, મોક્ષને લગતી વાત હોય કે સંસારને લગતી વાત હોય, પરમાર્થની હોય કે વ્યવહારની, મનમાં જેટલું હોય તેટલું વચનમાં આવી શકતું નથી. વચનમાં જેટલું આવે છે તેટલું લેખનમાં આવી શકતું નથી. એની મર્યાદા છે. અને એમાં પણ એક સમયે તો નથી જ આવી શકતું, એકી સાથે તો આવી શકતું જ નથી. વર્ણન કરી કરીને લાંબુ લખો કે બોલો એ બને, પણ એકી સાથે કહેવાનું હોય ત્યારે તો એક વચન, એક શબ્દ એમ જ આવી જાય છે, વધારે આવી શકતું નથી. એટલે શુદ્ધ કેવલી પણ જે વર્ણન કરવા
સમર્થ નથી એમ કહી દીધું છે, છતાં શુદ્ધ કેવલી કેવલી ભગવાન ગણધર ભગવંતોએ કર્યું છે, નથી કર્યું એમ નહીં. તો એના આધારે આપણે સમજવાનો પ્રયાસ કરીએ છીએ. બીજો બોલ છે, જ્ઞાન, લબ્ધિ, ધ્યાન અને સમસ્ત આરાધનાનો પ્રકાર પણ એવો જ છે. આરાધનાનો પ્રકાર, હવે સઘળા જ્ઞાન અને એની સામે સમસ્ત આરાધના મૂકી. આ કૃપાળુદેવની શૈલી તો જુઓ, એક બાજુ શુદ્ધ જ્ઞાનનો ઢગલો મૂક્યો, બીજી બાજુ આરાધનાને સમસ્ત સાંગોપાંગ સઘળી સંપૂર્ણ સાદ્યંત સાંગોપાંગમાં આવી જ જાય છે એ મૂકી છે. એક બાજુ કે આટલા શાસ્ત્રો છે ને એક બાજુ આટલું છે, એવી રીતે આ બાજુ બધા શુદ્ધ જ્ઞાન છે, આ બાજુ અખંડ આત્મદ્રવ્યની આરાધના મૂકી છે. આરાધનાનું પલ્લું ચડે. એક બાજુ શ્રી કૃષ્ણ મહારાજા છે ને બીજી બાજુ અક્ષૌહિણી સેના છે. આ તો વ્યવહારિક દૃષ્ટાંત છે. ચડે કોણ? શ્રી કૃષ્ણ પરમાત્મા છે. રામ ત્યાં અયોધ્યા, અયોધ્યા ત્યાં રામ હોય યા ન હોય, પણ રામ ત્યાં અયોધ્યા છે. તો અહીંયા પણ એમ જ કેવું છે કે બધું જ છે, પણ સમસ્ત આરાધનાનો પ્રકાર પણ કેવો જ છે. ગમે તે રીતે જુઓ, મૂલવો, જાણો, ઓળખો, ચાખો, એક જ વસ્તુ નીકળે, આત્મા, આત્માને આત્મા અને શુદ્ધાત્મા એ આત્માને જ સેવે છે. તો કે જ્ઞાન, તો કે એ પણ અડધો શબ્દ થયો કે જ્ઞાન કહેતા બધું આવ્યું, પણ જ્ઞાન પછી દર્શન, ચારિત્ર વગેરે બધું રહી ગયું. અને આત્મા કહીએ છીએ ત્યારે એમાં બધું જ આવી ગયું. એમાં આત્માની સમસ્ત આરાધના કહીએ એટલે બધી આરાધના આવી ગઈ. હવે આપણે આરાધનાનો વિચાર કરવાનો છે. આરાધનાના શબ્દથી વિચાર કરીએ, પણ આરાધના શું? તો કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર અને સમ્યક તપ, આ ચારેયની આરાધના કહેવાય. સમ્યક દર્શન એટલે શું? તો કે તત્વ અને અર્થની શ્રદ્ધાન કરે તે. તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. તત્વ અને અર્થનું જે શ્રદ્ધાન કરે છે તે સમ્યક દર્શન છે. શાસ્ત્રોક્ત વ્યાખ્યા લઈએ છીએ. પછી સમ્યક જ્ઞાન શું છે? તો કે તત્વ અને અર્થનું શ્રદ્ધાન થયું એટલે એને સ્વ અને પરનો ભેદ પડે છે અને નિર્ણય આવી જાય છે કે હું તે હું, આત્મા તે આત્મા, દેહ તે દેહ, સ્વ તે સ્વ અને પર તે પર. સ્વપરનો વિવેક કરે છે, સ્વપરનો ભેદ પાડી દે છે, એટલે કે સ્વપરનો નિર્ણય કરે છે તે સમ્યક જ્ઞાન. સમ્યક ચારિત્ર શું છે? તો કે હવે આ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાનનો લક્ષ્ય થઈ ગયો, અનુભવ થઈ ગયો, એટલે હવે જે કાંઈ મારી પાપ ક્રિયા છે, આગલા ભવોની આ ભવની જે પરિણતિ ચાલુ જ છે પાપની, એ બધાનો ત્યાગ કરવો, તેનું નામ સમ્યક ચારિત્ર. અને સમ્યક તપ શું છે? તો કે ઇન્દ્રિયો, 5 ઇન્દ્રિય અને છઠ્ઠા મન ઉપર જેટલું નિયમન કે અંકુશ થાય તે તપ છે. એટલે સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ એટલે આરાધનાના 4 ભેદ કીધા. ગમે ત્યાં લખ્યું હોય, સાથીઓ કરો એવી રીતે જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ લખે. સમ્યક સમાતું ન હોય એટલે સમ્યકની જ મહિમા છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ તો છે જ આપણી પાસે, પણ સમ્યક નથી થયું, સમ્યક દર્શન થયું નથી. એટલે સમ્યક શબ્દનો મહિમા વિશેષ છે. એટલે આરાધનામાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, આપણે કંઈ પણ જાણીએ છીએ તો જ્ઞાન છે, કંઈ પણ જોઈએ છીએ તો દર્શન છે, કંઈ પણ ક્રિયા કરીએ છીએ તો ચારિત્ર છે, કંઈ પણ તપ કરીએ છીએ, તપીએ છીએ, તડકાથી તપીએ તો એ ક્રિયાથી તપવાની તો તપ છે, બાહ્ય આભ્યંતર તપ કરીએ તો તપ છે. પણ સાચું શું? તો કે આગળ સમ્યક લાગે ત્યારે આરાધનાનો આરંભ થયો, બાકી નહીં. એવી જ રીતે આરાધના શાસ્ત્રમાં, જીનાગમમાં 2 ભેદે જ કહી છે, દર્શનની અને ચારિત્રની. દર્શનની કહે છે, કોઈ વખત શ્રદ્ધાન શબ્દ લખે છે કે શ્રદ્ધાનની આરાધના છે અને બીજી ચારિત્રની છે. જો શ્રદ્ધા છે તો ચારિત્ર તો આવવાનું જ છે, અને વચ્ચે રહ્યું તે જ્ઞાન. જેવી શ્રદ્ધા સમ્યક થઈ એટલે તરત જ એની પાછળ એની સાથે જ છે ચારિત્ર, અને વિશેષ પ્રકારે એને વધુ માત્રામાં ફોલો કરશે, એ સાથે જ રહ્યું છે. પણ મુખ્ય 2 ભેદ કયા? 4માંથી 2 કાઢી નાખ્યા કે એક દર્શનની એટલે શ્રદ્ધાની અને બીજી ચારિત્રની. એમાં જ્ઞાન અને તપ અંદર લઈ લીધા, સમાવેશ કરી દીધો કે 2 પ્રકારે આરાધના છે. કોઈક શાસ્ત્રમાં 4 પ્રકારે જુદી રીતે મૂક્યું છે કે દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપની આરાધના. પણ કેવી રીતે? તો કે ઉદ્યોતનથી, ઉદ્યવનથી, નિર્વહનથી અને નિસ્તરણથી. બહુ સરસ એમાં આશય રહેલો છે કે ઉદ્યોતન કેવી રીતે? કે સમ્યક દર્શન વગેરે ભાવોને, સમ્યક દર્શન વગેરે ગુણોને નિર્મળ કરવા, સ્વચ્છ કરવા, પવિત્ર કરવા. વસ્તુ તો સ્વચ્છ છે, સમ્યક થઈ છે, પણ સંપૂર્ણ શુદ્ધ નથી. સમ્યક દર્શન એટલે કે ચલ, મલ, અગાઢ એવા દોષો છે, એ દૂષિત છે. ચોથે ગુણસ્થાનકે તો આવ્યો જીવ પહેલામાંથી, મિથ્યાત્વમાંથી, પણ 4થી 13મા સુધીની યાત્રા બાકી છે. એટલે કહે છે કે સમ્યક દર્શન થયા પછી કંઈ કરવાનું રહેતું નથી, એમ નથી, કેટલુંક છે બાકી. તો કે ઉદ્યોતન, એનો પ્રકાશ, થોડોક પ્રકાશ થયો, ટોર્ચનો પ્રકાશ થયો, દીવાનો પ્રકાશ થયો, પણ આપણે કહીએ ટ્યુબલાઇટનો પ્રકાશ થયો,
બીજી બધી ઘણી આડી અવડી લાઇટનો પ્રકાશ થયો, પછી કે વીજળીની તોલે ના આવે, વીજળીનો ઝબકારો જ પણ એની તોલે ના આવે. એ પણ થયો તો કે કેવલ જ્ઞાનીનો સૂર્ય તપે છે એના અનંત જ્ઞાનને અનંત પ્રકાશ પુંજ છે એનો બાકી છે, એ જ્ઞાનની તોલે ના આવે, એ પ્રકાશની તોલે ના આવે. તો ત્યાં કહી દીધું. એટલે અહીંયા ઉદ્યોતન, ઉદ્યોત એટલે પ્રકાશ ને ઉદ્યોતન એટલે પ્રકાશ જ. સમ્યક દર્શન વગેરે ગુણો ભાવોને નિર્મળ કરવાથી શરૂઆત જ સમ્યક દર્શન છે. ધર્મની શરૂઆત, ભક્તિની શરૂઆત, આરાધનાની શરૂઆત, પુરુષાર્થની શરૂઆત સમ્યક દર્શનથી થાય છે, બાકી નહીં. ત્યાં સુધી એકડા પહેલા જેટલા મીંડા કે મૂકો તે છે, બાકી નથી. એકડો જ ત્યાંથી છે, આરંભ જ ત્યાંથી છે. ધર્મ ક્યારે કર્યો કહેવાય, ભક્ત ક્યારે થયો કહેવાય, જ્ઞાન ક્યારે પરિણમ્યું કહેવાય, આરાધનાની આરંભ આદિ ક્યારે થઈ કહેવાય, તો કે સમ્યક દર્શન થાય ત્યારે. ત્યાં સુધી તેની પ્રાપ્તિ માટેનો પુરુષાર્થ, અનુષ્ઠાન, ક્રિયા વગેરે ન કરવા એમ નહીં, કરીશું તો જ થશે. પેલું એ છે. પણ પ્રાપ્તિ ત્યારે કોઈ કે ધર્મી થયા, ધર્મી જીવ છે, વાસ્તવિક રીતે જ્ઞાની પુરુષ એમ બોલે નહીં. ધર્મી કહેતા સમ્યક દૃષ્ટિ હોય તો જ બોલાય. ધાર્મિક કહીએ છીએ, સમાજ, સામાજિક, અર્થ, આર્થિક એમ ધર્મ ધાર્મિક, પણ એ હજી ધર્મ રૂપે પરિણમ્યો, આત્મા આત્મા રૂપે પરિણત થયો એટલે કે સમ્યક દૃષ્ટિ થયો એમ કહ્યું જતું નથી. મરણ મર્યા સારી રીતે શાંત ભાવે, સમાધિ ભાવે, એટલે આપણે સમાધિ મરણ કહ્યું. એ સમતાથી ગયા, બીજા કોઈ ચિહ્ન નહોતા, હેરાન ન થયા, સારું હતું, એ બધું ખરું. પણ એ બાહ્ય શાંતિ, બાહ્ય સમાધિ આપણને લાગે છે તે એના મનના ખરેખર ભાવ શું હતા, એની દશા શું હતી, એ જ્ઞાની પુરુષ જાણે છે, આપણે નહીં. એ કેવલ જ્ઞાની જાણે છે, આપણે નહીં. તો અંતરંગ પરિણામમાં પણ એને સ્વસ્થતા હોય, સમ્યક દૃષ્ટિ હોય, અને પછી શાંત ભાવે સમાધિ ભાવે દેહ છૂટે તો એને સમાધિ મરણ કહ્યું જાય છે, બાકી નહીં. વ્યવહારથી જે સમાધિ મરણ બોલાય છે, શાંત ભાવે ગયા, તે લેખાતું નથી. સમ્યક દર્શન વિનાનું સમાધિ મરણ કોઈ સંભવી શકશે નહીં. એટલે સમ્યક દર્શન પાયો થયો. આરાધનાનો પહેલો પાયો મંડાણ, પહેલી ઈંટ, પછી બીજી ઇમારત, મોક્ષની ઇમારત પછી બીજું બધું. શરૂઆત આ છે. માટે આપણે વિચારીએ છીએ કે યમ, નિયમ, તપ વગેરે સાધનો છે, સામાયિક પ્રતિક્રમણ વગેરે એક સામાયિક જીવે કર્યું નથી સાચું, એક પ્રતિક્રમણ કર્યું નથી, એક ક્ષમાપના સાચી નથી, એક નમસ્કાર કે છે સાચો કર્યો નથી. જો કર્યો હોય તો એને સમ્યક દર્શન હોય. એનો અર્થ છે કે એ બધું આપણું હજી લેખે લાગ્યું નથી. એટલે એ બધા જ સાધનનો આગ્રહ ગૌણ કરીને કૃપાળુદેવ કહે છે કે વો સાધન બાર અનંત કિયો તદપી કછુ હાથ હજુ ન કર્યો. યમ નિયમ પદ એટલે ગવડાવે છે કે એનો આગ્રહ ગૌણ કરી અને જ્યાં સત્સંગનો રંગ ચડે કે જ્યાં સતને આત્માને પોતાનો રંગ ચડે એવો સત્સંગ કરવો, અથવા તો પોતે પોતાના આત્માને ઉપાસવો. કેવી રીતે ઉપાસવે? તો કે આવા કોઈક શબ્દો કે ભાવ કે જે નથી કર્યું એને સમજવાનો પ્રયાસ કરે, પુરુષાર્થ કરે, તો એ આરાધના છે. પર્યુષણ જેવા પર્યુષણ પર્વ આવે, એક પણ ક્રિયા ન કરી હોય, એક પણ ત્યાગ ન લીધો હોય, એક પણ પછખાણ ન કર્યું હોય, કોઈ વ્રત નિયમ ન હોય, પણ એણે સમ્યક પ્રકારે આ બધું શ્રદ્ધા શું, અનુભવ શું, સમ્યક દર્શન શું, ભક્તિ શું, એ બધું સમજવાનો પુરુષાર્થ કર્યો હોય, સામાયિક શું, પ્રતિક્રમણ શું, તો એ સમજવાનો અથવા એવો સાંભળવાનો, અગર વાંચવાનો એવો પુરુષાર્થ એ લેખે લાગશે. જે સત્સંગને ઉપાસે છે તે અવશ્ય આત્માને ઉપાસે છે. આખી દ્વાદશાંગી 12 આગમ રચાયા, અનંત આગમ એમાંથી જેટલા મળી શક્યા તેટલા. એ અનંત શુદ્ધ જ્ઞાન કેવી રીતે, કોના માટે, શું કામ રચાયું છે? એક આત્મ પ્રાપ્તિ કરવા માટે. સગળું જાણવાનું ફળ પણ એક આત્મ પ્રાપ્તિ છે. અને તે નથી થયું માટે લખ્યું તો જ્ઞાની પુરુષોનો પુરુષાર્થ જાણે કે એડે જાય છે. કે એમણે એમ કહ્યું કે દ્વાદશાંગીનું સળંગ સૂત્ર છે, આખો દોરો છે, મોતી પરોવી લેવાના છે કે રત્નો પરોવી લેવાના છે, એટલે કે ગુણો અને ભાવો આપણે પરોવી લેવાના છે. એ આખું સૂત્ર એક જ છે કે બધું ગૌણ કરી અને એક મુખ્ય એવો આત્માને ઉપાસવો અથવા એને સમજવો. અને એને સમજવા માટે આપણે એના ભાવો સમજીએ, એના ગુણ સમજીએ, તો એ આરાધના છે. અને એ ઉદ્યોતન છે. એ સમ્યક દર્શન પ્રાપ્ત કરવા માટે અને થઈ ગયું હોય તો સમ્યક દર્શન વગેરેને નિર્મળ કરવા માટેનો પુરુષાર્થ અગર તો આરાધના, તેનું નામ ઉદ્યોતન. ઉદ્યોત પરથી ઉદ્યોતન. હવે ઉદ્યવન બીજો શબ્દ છે. તો કે ઉત્કૃષ્ટ યવન કે મિશ્રણ કરવું, તે એ કેવી રીતે? તો કે એક વખત કંઈ પણ ભાવ આવ્યા કે થયા, દર્શનના, શ્રદ્ધાના, અનુભવના, એને વારંવાર એની પાસે જવું, વારંવાર એને ભજવા, આપણે એની પાસે જવું અથવા એ ભાવોને આપણી પાસે બોલાવવા, જે શબ્દ કયો તે, તો એનું નામ શું કહેવાય? ઉદ્યવન.
ઉદ્યવન એટલે મિશ્રણ કર્યા કરવું કે હું આત્મા છું અને મારા સમ્યક દર્શન સમ્યક જ્ઞાન વગેરે ગુણો છે અને જ્ઞાન દર્શન સુખવીર્ય ગુણો છે. તો એ ગુણો તમે મારામાં પ્રવેશ પામો અથવા સાથે છો તો વધારે નજીક આવો અને હું આત્મા નહીંતર હું આપની પાસે આવું એમ જાણે આત્મા અને એના ગુણો ભાવો વચ્ચેનો ડાયલોગ હોય સંવાદ હોય એવી રીતે કહે છે કે એનું મિશ્રણ કરવું અને વારંવાર કરવું. એક વખત થઈ ગયું એટલે જુદું રાખી દીધું એમ નહીં. હવે ગમ્યું ભાવ્યું ચાખ્યું સ્વાદ્યું અને ઠીક લાગે છે આ જ કરવા યોગ્ય લાગે છે માટે વારંવાર ત્યાં જવું તેને બોલાવવા અથવા તેને આપણામાં ભેળવવા એ ઉદ્યવન છે. અને ત્યાર પછી નિર્વહન છે કે માનો કે પરિસહ ઉપસર્ગ આવ્યા કરે કેટલાય બધા ઉપસર્ગ પરિસહ આવે કરવું તો છે પણ વચ્ચે સંસારમાં છીએ ઉપાધિમાં છીએ એટલે બધા વિઘ્નો બહુ આવે. કેમ કરી વાલા તારા ચરણોને ધ્યાવું વચમાં વિઘન ઘણા મારે રે ને વચમાં વિઘન ઘણા ભારે રે એટલે કેમ કરી વાલા તારા ચરણોને ધ્યાવું વાલા વિતરાગ ચરણો ચારણ સમ્યક દર્શન ચારિત્ર આચરણ. ચરણ એટલે માત્ર ચરણ કમળમાં આવવું એમ નહીં એ તો સ્થૂળ અર્થ છે. કેમ કરી કરું અને ધ્યાવન હવે હું એનું ને એનું ધ્યાવન કેવી રીતે કરું તો કે સમ્યક દર્શન થઈ જાય તો પણ આ દશા થાય છે નથી તો વિશેષ છે. તો કે હવે એમાં ને એમાં રહેવાય એમાં ને એમાં હું રહું નિરાકુલતાપૂર્વક રહું અને એને વહન કરી જાઉં મેન્ટેન કરી જાઉં એ નિર્વહન છે. વધે વર્ધમાન થાય તો સરસ વર્ધમાન ન થાય તો છે એટલું ટકાવી રાખવું મેન્ટેન કરવું. વૈરાગ્ય છે તો ટકાવી રાખવો છે જવા દેવો નથી. ત્યાગ છે તો ટકાવવો છે. સમ્યક દર્શનની પ્રાપ્તિ છે તો પડી જવું નથી ટકાવવું છે. એવા ને એવા ભાવો બને તો વર્ધમાન કરવા છે વધારો કરવો છે ઉમેરો કરવો છે પણ ન થઈ શકે તો છે તેમાં ખોટ કરવી નથી છે તેને ધારી રાખવું છે જારી રાખવું છે તે નિર્વહન છે. અને છેલ્લું ચોથું આમાં કહ્યું તે નિસ્તરણ કે મરણ સુધી હું સમ્યક દર્શન ટકાવી રાખું. જો નથી તો સત્પુરુષની શ્રદ્ધા હું મરણ સુધી ટકાવું અને જો પ્રાપ્ત થઈ ગયું તો સમ્યક દર્શન છેક સુધી ટકાવવું એટલે કે પડી જવું નહીં. એટલું જ નહીં પણ મરણ સુધી ટકાવવું એનો અર્થ છે કે હું ભવાંતરે પણ ભેગું લઈ જાઉં. ભવાંતરે કોઈ કર્મના ઉદય હોય પણ એકડે એકથી શરૂઆત થાય પણ આ સમ્યક દર્શન પૂર્વે કર્યું છે તો હવે જાણે કે મારી સાથે લઈ જાઉં અથવા તો રાખ. એ પેલું એક ભવના ટકાવવાની વાત હતી. હવે તો ભવાંતરની આશા કરી પુરુષાર્થ કર્યો કે આજે વાંધો નથી આવ્યો ચરણ શરણ ધીરજ નથી મરણ સુધીની છે પણ પછી માનો કે મરણ સુધી શ્રદ્ધા ધીરજ બધું આવી ગયું ટકી ગયું પણ પછી ભવાંતરે તો કે બીજા ભવમાં જઈને થોડાક સમયમાં કંઈ પાડી દે પડી જાય તો એમ પણ ખોવું નથી ખોટ કરવી નથી. હવે તો એને સાચવી જ રાખ્યું છે એટલે બધું માંગી દીધું કે ઉદ્યવન નિર્વહન અને નિસ્તરણ આ ચારે ચાર એ પણ એક પ્રકારે આરાધના છે. એટલે આરાધનાના અર્થ કેટલા બધા થાય આપણને સમજાતા નથી. આ સમસ્ત આરાધના આને કહેવાય. આ ભવની આવી ગઈ જીવતા સુધી મરતા સુધી આવી ગઈ આ જીવન કે આ મરણાંત અને ત્યાર પછી ભવાંતરે પણ ભેગું લઈ જવું એવો પુરુષાર્થ એવું કરવું છે. તો આ સમસ્ત આરાધનાનો પ્રકાર એવો જ છે. કેવો તો કે જ્ઞાન લબ્ધિ ધ્યાન અને સમસ્ત આરાધનાનો પ્રકાર. જ્ઞાનમાં પણ એમ છે મતિશ્રુત તો છે જ પછી અવધિ જ્ઞાન થાય અગર મનોપર્યોગ જ્ઞાન થાય જે પણ થાય તે અને પછી પરમ અવધિ થાય કેવલ જ્ઞાન થાય વગેરે વગેરે. તો કે મતિશ્રુત છે જ એના આધારે મનોપર્યોગ જ્ઞાન પણ થઈ શકે પરમ અવધિ પણ થશે અને કેવલ જ્ઞાન પણ થશે. એટલે જ્યાંથી શરૂ કરો તો શરૂઆતમાં શું છે તો કે પાયામાં મૂળમાં તો મતિ અને શ્રુત જ છે. એટલે જોર ભાર વજન એ બે આ જ્ઞાન ઉપર જ આવ્યા કે મતિ શ્રુત છે તો બધું છે તે નથી તો કંઈ નથી તે તો છે જ પણ એમાં ઉમેરો કરવાનો છે નિર્મળ કરવાનો છે. એવી જ રીતે લબ્ધિ આગળ આવે છે. લબ્ધિની વાત લઈએ છીએ કે કાંઈ પણ પ્રાપ્તિ લબ્ધિ એટલે અનંતી લબ્ધિ છે આત્માની અનંત શક્તિ છે અને લબ્ધિ પણ કહેવાય. એમાં મુખ્ય 28 છે એની વાત પણ હમણાં લઈએ. અને ખરેખર લબ્ધિ શું છે તો કે પોતાની પાસે સ્વરૂપ હતું જ પણ ભાન નહોતું જે પ્રાપ્ત કર્યું લબ્ધ થયું ઉપલબ્ધ થયું અવેલેબલ થયું હતું તો ખરું જ પણ હવે અવેલેબલ થયું પોતે એન્જોય કરતો થયો આનંદ તો થયો એનું નામ લબ્ધિ. પોતાના આત્માનો લાભ મળતો થયો પોતાના આત્મામાં ગુણ શક્તિ તો હતા જ એનો એને લાભ થતો ગયો લબ્ધ થતો ગયો એનું નામ લબ્ધિ. ધર્મ લાભ કે છે સાધુ સાધ્વી ભગવાન શું કામ કે મને પણ ધર્મનો લાભ હજો અને તમને પણ થજો. પોતાને હજો કે નહીતર કોઈ એમ કહી દે કે અમે દીક્ષા લીધી એટલે અમને તો ધર્મનો લાભ થઈ ગયો અને આપને હજો એમ ગણો તો એમ
પણ આપણે એમ સમજવાનું છે કે બધાને, મને, તમને બધાને આપણે વિશ યુ ઓલ ધ બેસ્ટ એમ કહીએ. પોતે શુભેચ્છા ધરાવે છે અને બીજા બધા વતી પણ કહે છે અને ભગવાન પણ કહે છે કે તમને બધાને મારી સઘળી શુભેચ્છા છે. એવી રીતે કહી દીધું છે કે જ્ઞાન લબ્ધિ તો ધર્મ લાભનો અર્થ એ થાય. અને 3 કાળમાં 3 લોકમાં સમ્યક દર્શન જેવો કોઈ લાભ નથી, લબ્ધિ નથી, અને મિથ્યાત્વ જેવો કોઈ ગેરલાભ નથી, નુકસાન નથી. સમ્યક દર્શનને ઉત્તમમાં ઉત્તમ લાભ કીધો. આત્મજ્ઞાન, સમ્યક દર્શન બધું એક જ છે. એને ઉત્તમ લાભ કીધો, ઉપલબ્ધિ કીધી અને શ્રેય કીધું કે કલ્યાણ થઈ ગયું તમારું, આપણું. અને પેલામાં મિથ્યાત્વ છે તો એના જેવું ભૂંડું કરનારું, પ્રેય ભૌતિકતામાં લઈ જનારું કોઈ ખરાબ નથી. એ ખરાબી લઈને જ તો ચાલીએ છીએ. મિથ્યાત્વને સર્વ પાપનો પિતા કહ્યો, સર્વ પાપનો જનક કહ્યો. એટલે મિથ્યાત્વ છે તો બધા જ પાપ પોસાય છે, સેજે પોસાય છે, પણ મિથ્યાત્વ નથી જોઈતું. માટે આત્માનું ઓળખાણ, આત્મા શું, સમ્યક દર્શન શું, સત્પુરુષ શું, કેવી રીતે પ્રાપ્ત થાય, એ બધું આપણે યમ નિયમ વગેરે સાધનને ગૌણ કરીને આ કરીએ છીએ, આ સમજવાનો પુરુષાર્થ કરીએ છીએ. તો એ આરાધના છે. એટલે લબ્ધિની બીજી વિગત જે આપણે જેને લબ્ધિ કહીએ છીએ હવે લઈએ છીએ, પણ અત્યારે આટલું સમજીએ છીએ. પછી ધ્યાન. કંઈ પણ ધ્યાન કરવું તે ધ્યાન કરવું તે ધ્યાન. કોઈ પણ એક વસ્તુ ઉપર, એક વ્યક્તિ ઉપર, એક પદાર્થ ઉપર સતત એકાગ્રપણે ચિંતન કરવું, જોયા કરવું, ટકી રહેવું, ચિંતન કરવું, તેનું નામ ધ્યાન. આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન તો છે જ. આપણને કંઈક દુખે છે, વાગે છે, તો એમાં જ જીવ ઉપયોગ વૃત્તિ છે, તો એ આર્ત ધ્યાન છે. ઈષ્ટનો સંયોગ, ઈષ્ટનો વિયોગ અને અનિષ્ટનો સંયોગ. ગમતી વ્યક્તિ, વસ્તુ, પાત્ર મળે છે અને ગમે છે તો ત્યાં પણ રાગ થયો. હવે એ નથી મળતું તો જ્યાં વિયોગનું દુઃખ લાગે છે કે ઈષ્ટ સંયોગ નથી, ઈષ્ટ વ્યક્તિ નથી, ઈષ્ટ પદાર્થ નથી, અણગમતું છે, તો અણગમતાનો સંયોગ થાય છે ત્યારે જે ભાવ થાય છે એ પણ આર્ત ધ્યાન છે. અને ગમતાનો વિયોગ થાય છે ત્યારે જે ભાવ થાય છે એ પણ આર્ત ધ્યાન છે. આવું આર્ત ધ્યાન તો કર્યા જ કરીએ છીએ. કંઈ વેદના પીડા થાય છે એ પણ આર્ત ધ્યાન છે. એને જાણી લીધું, જોઈ લીધું નહીં, પણ એમાં જ આપણી વૃત્તિ ઉપયોગ રહે. અને મને થયું, બહુ થયું, એવો જે ભાવ એ આર્ત ધ્યાનનો પ્રકાર છે. તો આવું તો ચાલે છે, પણ આપણે કયું ધ્યાન કરવું છે? આર્ત ધ્યાન નહીં, રૌદ્ર ધ્યાન પણ નહીં. ભયંકર પરિણામ થઈ જાય, ક્રોધ વશાત, માન વશાત, માયા વશાત, લોભ વશાત, તો એ રૌદ્ર ધ્યાન છે. અતિશય બધા રડતા, પીટતા, કૂટતા કોઈના દેહ ત્યાગ વખતે તો એને રૌદ્ર ધ્યાન કહી દીધેલું. અને રૌદ્ર ધ્યાનમાં હિંસાનો આનંદ કે મેં તો એક વખત સ્પ્રે કર્યું ને આટલા જીવને મરી ગયા, અથવા તો કરવું પડ્યું ને આટલા એક સાથે ગયા, હવે એ દુઃખ ગયું, અથવા તો એનો ત્રાસ ગયો, તો ત્યાં રૌદ્ર ધ્યાનનો પ્રકાર છે કે હિંસામાં આનંદ માન્યો. કરવું પડે અલગ વાત છે, ગૃહસ્થ છે એને થઈ જાય એ જુદી વાત છે, એનો આનંદ માને એ જુદી વાત છે. કે એક ક્ષણિક મહારાજાએ હરિણીનું બાણ માર્યું અને એમ થયું કે હરિણીના પેટ સોસરવું ગયું, એ ગર્ભ તો પડી ગયો, પણ એ જે ઝાડ સોસરવું ગયું એ ઝાડને પણ નુકસાન થયું. કે ઝાડ એમાંથી સોસરવું નીકળીને હરિણી, એનો પેટ અને એનું ગર્ભ, એટલે વૃક્ષ, હરિણી ને ગર્ભ ત્રણેયનો એક બાણમાં ખાત્મો બોલાવી દીધો. એ પણ ગર્ભને હત્યાનો એને દોષ તો થયો, સાથે સાથે અભિમાન થયું, નિર્ધ્વંસ પરિણામ થયા. તો આપણે તેવા કરતા નથી, એ રૌદ્ર ધ્યાનનો પ્રકાર છે. એટલે હિંસાનો આનંદ, એવી જ રીતે મૃષાનો આનંદ, જૂઠ કરે અને જૂઠ બોલે ને જૂઠ આચરે ને કેવો બનાવી દીધો, કેવી ખોટી સહી કરાવી, કેવા દસ્તાવેજ કર્યા, એ પણ આનંદ છે. તો હિંસાનો, મૃષાનો, પછી છેલ્લે શેનો આનંદ આવે? પરિગ્રહનો આનંદ. એ જીવને દેખાતો જણાતો નથી. ચોરીનો આનંદ, ચોરી કરી કરાવી. અને છેલ્લો પરિગ્રહનો આનંદ, કે કેટલું બધું છે, કેટલી રીચીસ છે, કેટલી સમૃદ્ધિ છે, સાથે 7 વસ્તુનો પરિગ્રહ કહી દીધો. આમ તો 14 પ્રકારે, કે ધન, ધાન્ય, ધાતુ બધું જ ભરી રાખ્યું છે, બધા જ ભંડાર છે, કોઈ વાતની કમી નથી. અને એનો આનંદ નથી, કોઈ કમી નથી, તો બરાબર છે. પૂર્વના શુભ પુણ્ય છે કે ભાવ છે, એનું કંઈક ફળ છે, અને આપણી પાસે સંપત્તિ, સમૃદ્ધિ આવી કે થઈ, પોતે ઉપાર્જન કર્યું જરાય નહીં. પૂર્વે કોઈક પુણ્ય થઈ ગયા છે, એના ઉદય વશાત લક્ષ્મી દેવીની કૃપા થાય છે, બાકી થતી નથી. પુરુષાર્થ ગમે તેટલો કરે પણ પૂર્વ ઉપાર્જિત ન હોય તો થતું નથી. આપણે જાણીએ છીએ, બધાનો અનુભવ છે. તો એ રીતે મેં કર્યું નીકળી જાય, અને છતાં એમ થાય કે આટલું છે, એને અનાસક્ત ભાવે ભોગવે તોય જુદી વાત છે, પણ એનો આનંદ થાય, એના આનંદનું વેદન બીજા સાથે શેર કરે, બીજાને પણ કહે કે અમારી પાસે આટલું છે,
અથવા આટલું બધું છે અથવા આટલું બધું તો હોવું જ જોઈએ, હજી સંતોષ નથી. અને જે ભેગું કર્યાનો આનંદ છે તો કે પરિગ્રહનો આનંદ એને રૌદ્ર ધ્યાનના પરિણામે નરક ગતિ સુધી લઈ જાય છે. એટલે એમાં આ અર્થ ધ્યાન રૌદ્ર ધ્યાન માટે સમજવા માટે વાત હતી. ડરી જવાનું નથી, પણ એક રીતે ડરવા જેવું જ છે કે આ અર્થ ધ્યાન રૌદ્ર ધ્યાન આપણે કરવું નથી. તો કયું કરવું છે? તો કે ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન, એ બધા ધ્યાન છે. તો કે જે કંઈ વાંચન ભક્તિની રુચિ પ્રીતિ થાય છે, સંસારથી જે કંઈ અંશે વૈરાગ્ય આવ્યો છે, એ ચોક્કસ ધર્મ ધ્યાન છે, પણ ધર્મ નથી. ધર્મ ધ્યાન છે એ વસ્તુ એકલો ધર્મ નથી, એકલું ધ્યાન નથી, ભેગું છે. આપણને જે રુચિ પ્રીતિ થઈ છે એ ધર્મ ધ્યાન જરૂર કહેવાય, પણ એને ધર્મ કહેવાય તો કે સમ્યક દર્શન થાય તો ધર્મ કહેવાય, અને એને ધ્યાન કહેવાય તો કે આત્મજ્ઞાન થાય તો આત્મ ધ્યાન કહેવાય. એટલે ભેગું થઈને કહેવાય ધર્મ ધ્યાન, પણ એકલો ધર્મ નથી અને એકલું ધ્યાન નથી. સમજવા જેવું છે કે જ્ઞાન, લબ્ધિ, ધ્યાન અને સમસ્ત આરાધનાનો પ્રકાર પણ એવો જ છે કે રૂઢી રીતે ભલી ભાંતિ સમ્યક પ્રકારે કરો, આત્માને આરાધી રહ્યો, આત્મા પ્રાપ્ત કરો તો એ આરાધના છે. અને સમસ્ત પ્રકારે છે એ એક વખત આત્માનું કરી લેશું તો એમાં સમ્યક દર્શન આવી ગયું, સમ્યક જ્ઞાન આવી ગયું, સમ્યક ચારિત્ર આવી ગયું, સમ્યક તપ આવી ગયું, એટલે કે મોક્ષ માર્ગ આવી ગયો. પછી એક મળતા બધું છે, પણ એક નથી ત્યાં સુધી અનેક મળ્યું હોવા છતાં કાંઈ નથી. માટે આપણો પુરુષાર્થ આ એક વસ્તુ માટેનો જ છે, બીજો નથી. આગળ જઈએ. બોલ નંબર 3. ગુણનું અતિશયપણું જ પૂજ્ય છે અને તેને આધીન લબ્ધિ, સિદ્ધિ ઇત્યાદિ છે, અને ચારિત્ર સ્વચ્છ કરવું એ તેનો વિધિ છે. હવે અતિશયપણું આવ્યું કે ગુણનું અતિશયપણું જ પૂજ્ય છે. તો ગુણ શું અને એનું અતિશયપણું શું? તો કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર. એમાં સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન, એમાંથી સમ્યક શબ્દ કાઢી નાખો તો દર્શન અને જ્ઞાન એ ગુણ કયા? ચારિત્ર ગુણ નથી એમ નહીં, ક્રમથી લઈએ છીએ. એટલે તો કે ચારિત્રનો સમાવેશ દર્શન અને જ્ઞાનમાં થઈ જ જાય છે, આવી જ જાય છે. જો દર્શન ગુણનું અતિશયપણું જ પૂજ્ય છે. આમાં બોલબાલા કોની થઈ? સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન. ગુણ એટલે બીજા ગુણની વાત નથી, બીજા સદગુણની વાત નથી. આત્માનો સદગુણ એટલે આત્માનું અસ્તિત્વ ભાસે તે, એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાનની જ વાત છે. ગુણનું અતિશયપણું જ પૂજ્ય છે. જો સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન છે, દર્શન જ્ઞાન ગુણ આપણે બોલતા જઈએ તો એનું અતિશયપણું છે એ જ પૂજનીય છે. આત્મા પૂજ્ય છે, પણ શું કામ પૂજ્ય છે? તો કે એનામાં દર્શન જ્ઞાન ગુણ રહેલા છે, માટે કોઈ પણ આત્માને પૂજ્ય કહીએ છીએ. પછી પૂજ્ય કેમ કહીએ છીએ? તો કે એને એની પ્રાપ્તિ થઈ છે, થાય છે તો પૂજ્ય કહીએ છીએ. પૂજ્ય, પરમ પૂજ્ય વગેરે કહે છે. વ્યવહારથી જુદું છે કે આપણે બધાને પૂજ્ય, પરમ પૂજ્ય લખતા હોઈએ છીએ, બોલતા હોઈએ છીએ. અહીંયા વાત કેવી છે? ગુણના અતિશયપણાની, કે દર્શન ગુણ અને જ્ઞાન ગુણનું અતિશયપણું છે એ પ્રગટે છે, એની પ્રાપ્તિ થાય છે. એટલે કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન થાય છે તો જ, અને તેમાં જ સમ્યક ચારિત્ર રહેલું છે, અને તેથી જે પૂજનીય થાય છે. અને કૃપાળદેવનો મોક્ષમાળામાં વચન છે કે તેથી તેઓ પૂજનીય પરમેશ્વર કહેવાય છે. આગળનું એમ છે કે આ બધા ગુણો પ્રગટે છે માટે ત્યાં એમણે લખ્યું કે તેથી પૂજનીય પરમેશ્વર કહેવાય છે, એટલે કે પૂજનીય કહેવાય છે. અહીંયા આપણે જ સમજવાનું છે કે જ્ઞાન અને દર્શન મુખ્ય છે. જ્ઞાનસ્સ દર્શનસ્સ સારો, એમ ગાથા છે, શાસ્ત્રોની ગાથા છે કે જ્ઞાન અને દર્શનનો સાર યથાખ્યાત ચારિત્ર છે, અને યથાખ્યાત ચારિત્રનો સાર નિર્વાણ છે. માટે નિર્વાણ કહેતા આત્માને પોતાનું અનંત જ્ઞાન અને અનંત સુખ પ્રાપ્ત થાય, એમાં શાશ્વત કાળ ટકે તે છે. એટલે આપણો પ્રયાસ છે આપણું જ પોતાનું જ્ઞાન અને સુખ પ્રગટ કરવાનું, પ્રાપ્ત કરવાનું, આનંદવાનું કામ છે. એ કામ બાકી રહી જવું ન જોઈએ. એટલે જ્ઞાન દર્શનનો સાર યથાખ્યાત ચારિત્ર છે. ત્યાં જ્ઞાન ગુણય નથી લખ્યો અને આગળ સમ્યક પણ નથી લખ્યો, એ સમજી લેવાનું છે. પહેલું સમ્યક દર્શન થાય છે એટલે તરત જ જે કાંઈ જાણેલું છે તે બધું જ્ઞાન, અજ્ઞાન કહેવાતું હતું, અજ્ઞાન ગણાતું હતું, એ તરત જ સમ્યક થઈ જાય છે. એટલે સમ્યક દર્શનની સાથે જ સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ, જેના પરિણામે સમ્યક ચારિત્ર અંશે પણ છે, સ્વરૂપાચરણ ચારિત્ર ત્યાં પણ છે. આત્માનો અનુભવ થાય છે તો ત્યાં એને સ્વરૂપ આચરણ થયું. આત્મા રહ્યો ક્યાં, ટક્યો ક્યાં, ગયો ક્યાં? તો કે હતો ત્યાં જ. એટલે એને એ ચર્યો, ફર્યો, રહ્યો, સ્થિર થયો પોતાનામાં જ. જ્યારે આત્માએ અનુભવ્યું ત્યારે આત્માએ પોતાનો અનુભવ કર્યો, પોતાના જ્ઞાન દર્શન ગુણનો અનુભવ કર્યો, પોતાએ સમ્યક દર્શન જ્ઞાનની પ્રાપ્તિ કરી. એટલે રહ્યો ક્યાં? તો કે સમ્યક ચારિત્રમાં રહ્યો. એટલે દર્શન જ્ઞાનની સાથે એને ચારિત્ર તો છે,
પછી સંપૂર્ણ દશામાં થાય છે ત્યારે યથાખ્યાત ચારિત્ર છે, જેનું પરિણામ, જેનો સાર નિર્વાણ છે. જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન, જે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે પદ નિર્માણ. કેટલું લગોલગ જાય છે આ શાસ્ત્રોની આગમની ગાથા અને આત્મસિદ્ધિજીની ગાથા. સુવિચારણા પ્રગટે એટલે જ્ઞાન દર્શનની સુવિચારણા પ્રગટી, જ્ઞાન દર્શન ગુણ પ્રગટ્યા. જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન. હવે આત્માનું જ્ઞાન થઈ ગયું. જે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે પદ નિર્માણ. આત્મજ્ઞાન થયું, બીજ જ્ઞાન થયું, સમ્યક દર્શન થયું. એ આગળ જતા જતા મોહનો ક્ષય કરાવે છે એટલે કેવલ જ્ઞાન થાય છે. પામે પદ નિર્માણ, નિર્વાણની પ્રાપ્તિ થાય છે. બે શબ્દમાં, બે લીટીમાં આખું શાસ્ત્ર મૂકી દીધું છે, માર્ગ મૂકી દીધો છે. અને જ્ઞાન દર્શનનું અતિશયપણું અથવા શાસ્ત્રોમાં સાતિશયપણું લખે છે, બે એક જ છે, અતિશય સહિત અથવા તો અતિશયપણું, બંને એક છે. તો કે બંને શા માટે પૂજ્ય છે અથવા અતિશયપણું શું છે? તો કે મોહનીય કર્મથી ઉત્પન્ન થતા જે કોઈ દોષ, કલંક હતા, મેલ હતો, એ બધો જ એના વિનાનો થઈ જાય છે, એનો અભાવ થઈ જાય છે. એટલે કે યથાખ્યાત ચારિત્ર પ્રગટે છે, એટલે નિર્વાણ પ્રગટે છે, એટલે મોક્ષ સુખ પ્રગટે છે. તે છે મૂળિયું. શું હતું? તો કે જ્ઞાન દર્શન. જ્ઞાન દર્શનનું અતિશય પણ આપણે કહીએ કે આમાં અતિશય આનંદ છે, આમાં અતિશય સુખ મળશે, આ તમને અતિશય ગમશે, આ તમને અતિશય ભાવશે, આ અતિશય કરવા જેવું છે, આ વસ્તુ અતિશય છે. તો અતિશય કહેતા જ આપણને એના પ્રત્યે ઉત્કૃષ્ટ ભાવ આવી જાય છે, આનંદનો, ભાવનો, લેખાનો, સ્વાદનો, જે કયો છે. તો જ્ઞાન દર્શનનો અતિશયપણું પૂજ્ય શું કામ છે? તો કે તે જ જ્ઞાન દર્શનના આધારે જીવ પ્રગતિ કરતો કરતો દર્શન મોહનો ક્ષય કરે છે, ચારિત્ર મોહનો ક્ષય કરે છે અને યથાખ્યાત ચારિત્ર પ્રગટાવે એટલે કેવલ જ્ઞાન સુધી જતો રહે છે અને નિર્વાણ સુધી જતો રહે છે. એના મૂળમાં શું હતું? તો કે જ્ઞાન દર્શન. મૂળમાં શું હતું? આખો કળશ અંદર ગમે એટલું ભર્યું હોય, સોનું કે સુખ ગમે તેટલું ભરેલું છે, મોટો ઘટ છે, 14 રાજલોકનો ભરેલો ઘડો છે, પણ એના મુખ્ય શું? તો કે બે આંખ બતાવે છે જૈન કળશમાં, એ જ્ઞાન અને દર્શન. એ બે આંખ છે. એ બે આંખથી જોયું, એ બે આંખથી જાણ્યું, એ બે આંખ વડે અનુભવ્યું. તો આખા આત્માએ આખા બ્રહ્માંડનું 14 રાજલોકના જેવડા ગળાનું બધું સુખ, ત્રણેય લોકનું સુખ, 3 લોકના નાથને જે સુખ છે એ અનુભવ્યું. 3 લોકનો નાથ આત્મા પોતે જ છે, બાકી તીર્થંકર દેવ છે. બધા જ જ્ઞાની ભગવાન છે, બધા જ કેવલ જ્ઞાની ભગવાન છે. એનું સુખ એને અનુભવ્યું. એટલે જ્ઞાન દર્શનનું અતિશયપણું, તેનું પૂજ્યપણું તો આ જ છે, બીજું કાંઈ નથી, કે જેના કારણે એને આટલું મળે છે. બીમાં શું છે? બીજ, બિયારણ, બીયું, કોઈ પણ બી વાવે છે તે એમાં છે શું? તો કે ગમે એવડું હોય, ગમે તેવું હોય, પણ એ બી સફળ બી છે, એમાંથી ઉગાડવાની શક્તિ રહેલી છે, એમાંથી જ વડવાય કે વટ વૃક્ષ થવાની શક્તિ છે. એક વડલાનું બી કેવડું હોય એ જેને જોયું એને ખબર, કેવું હોય એ જેને જોયું છે એને ખબર, પણ એનો વિચાર કરતા નથી. પણ કેવડો મોટો વડલો ફાલે ફૂલે અને કેટલી વડવાઈઓ વર્ષો સુધી થયા જ કરે, વિસ્તર્યા જ કરે. તો આ તો સ્થૂળ દૃષ્ટિએ ઉપમા છે, બાકી આ તો સમ્યક દર્શનનો બીજ છે, જ્ઞાન દર્શન ગુણ છે. તો એને કારણે તો કેવળ જ્ઞાનરૂપી વૃક્ષ થઈ જાય છે, અનંત કાળ સુધી ટકે. પેલું વડલાનું આયુષ્ય તો ક્યારેક પૂરું થાય, આ વટ વૃક્ષનું આયુષ્ય ક્યારેય પૂરું થતું નથી. તો કહેવાનો મુદ્દો કે તાત્પર્ય કે બીજમાં એટલી શક્તિ રહેલી છે, એ બીમાં છે. અહીંયા પણ મોક્ષનું બીજ તે બોધ બીજ, સમ્યક દર્શન, આત્મદર્શન, અને એના મૂળમાં શું? તો કે એની પાસે પડેલા જ્ઞાન દર્શન છે તે. એટલે અહીંયા ગુણનું અતિશયપણું જ પૂજ્ય છે અને તેને આધીન લબ્ધિ, સિદ્ધિ ઇત્યાદિ છે. તે છે તો બધું છે અને તેને જ આધીન રહેલી છે, અધીન રહેલી છે, તેને ધારીને રહેલી છે, તેને ટકીને રહેલી છે, તેને અડીને રહેલી છે. ટકીને અને ધારણ કરીને એ વધારે સમજાય છે, અધીન છે. શું? તો કે કોઈ પણ આત્માને પ્રગટતી લબ્ધિ, શક્તિ અથવા તો પોતાની સિદ્ધિ એટલે અહીંયા મોક્ષનું સુખ અથવા બીજી કોઈ પણ ક્રિયાની સિદ્ધિ થાય છે, તે બધું કોને પ્રગટે છે? કેમ પ્રગટે છે? તો કે જ્ઞાન દર્શન ગુણનું અતિશયપણું પ્રગટે છે માટે. કોઈ કે આ મોટી ઇમારત છે પણ એના મૂળમાં પાયામાં પાયા નાખેલા છે, અને કોઈ કે બધું છે પણ પાયા કોઈ દાજ નહોતા, પાયા ઉપર લીધું જ નથી. ઈંટ તો છે જ નહીં, સિમેન્ટ તો છે જ નહીં, છતાંય શોધ પ્રમાણે કોઈ કહી શકે કે આના આધારે ટક્યું છે, પણ કાંઈક તો છે ને. તો અહીંયા જ્ઞાન દર્શન ગુણ છે તો એના આધારે છે, એ અતિશયપણું છે, એ આંખ છે, અને એને આધારે એમાં ચારિત્ર આવી જ ગયું, છતાં આગળ એના ઉપર ભાર મૂકશે કે એને આધીન લબ્ધિ, સ્થિતિ ઇત્યાદિ છે. આટલું આપણે પાકું તો આગળ જઈએ.
હવે જ્ઞાન દર્શન પછી આપને એમ થયા કરે છે કે ચારિત્રને લીધું જ નહીં, કાંઈ વાંધો નહીં, 1 2 પછી 3 આવે ને એટલે અને ચારિત્ર સ્વચ્છ કરવું એ તેનો વિધિ છે. ગુણનું અતિશયપણું જ પૂજ્ય છે અને તેને આધીન લબ્ધિ સિદ્ધિ વગેરે રહેલા છે અને ચારિત્ર સ્વચ્છ કરવું એ તેનો વિધિ છે. તેનો વિધિ એટલે શું? તો કે ગુણ પ્રગટ કરવાનો. ગુણ છે, પૂજ્ય છે. હવે ચારિત્રની વાત આવી, ચારિત્રય છે પણ સ્વચ્છ કરવું. હજી મલિનતાના અંશો છે. ચોથે ગુણસ્થાને કે માનો કે આવ્યો, સમ્યક દર્શન થયું, પણ પછી 13મા સુધીની યાત્રા પુરુષાર્થ બાકી છે, તો જે કષાયોની મલિનતા જેટલી છે તેને સ્વચ્છ કરતા જવું, નાબૂદ કરતું જવું, તેનું નામ ચારિત્ર સ્વચ્છ કરવું એ છે. એ તેનો વિધિ છે. એટલે સમ્યક દર્શન જ્ઞાન પછી સમ્યક ચારિત્રની પ્રાપ્તિ કરવી. અહીંયા પ્રવચન સારની 7મી ગાથા. ચારિત્ર છે તે ધર્મ છે ને ધર્મ છે તે સામ્ય છે, તે સામ્ય જીવન મોહ ક્ષોભ વિહીન નિજ પરિણામ છે. એ ચારિત્રની વ્યાખ્યા આવી કે ચારિત્ર છે તે ધર્મ છે. ત્યાં જ ધર્મ. ચારિત્ર એટલે દીક્ષા ભૂલી જાઓ અત્યારે. ચારિત્ર એટલે આત્મામાં રહેવું, તે આત્મામાં ચર્યા કરવી. તે ચારિત્ર છે તે ધર્મ છે. ધર્મ છે તે સામ્ય છે. સામ્ય એટલે આત્માની સમતા ભાવ સામાયિક કરે છે, તે સમભાવ કરે છે, તે એક સમય માટે પણ સમભાવ છે. તે તો કે આ આત્માનો અનુભવ કરે છે ત્યારે ચારિત્ર છે, ત્યારે એ ધર્મ છે અને ત્યારે તે સામ્ય છે, સમતા ભાવ છે, સાચો સામ્ય ભાવ છે. મેરી ભાવનામાં દરરોજ સામ્ય ભાવ આવે, બધું કેટલું સુંદર ગાવ છો, આવે છે, ભાવો છો, એની વાત ચાલે છે. તે સામ્ય શું છે? તો કે જીવનો સમતા ભાવ પણ કેવો? મોહ ખોહ વિહીણો પરિણમો અપણો હું સમો. પ્રવચન સારની ગાથામાં કે મોહ ખોહ, ખોહ એટલે ક્ષોભ અને મોહ એટલે મોહ. તો કે મોહ પણ નથી, રાગ પણ નથી અને ક્ષોભ પણ નથી, એટલે દ્વેષ પણ નથી. રાગ દ્વેષ વિનાનો પરિણામ આત્માનો છે તે સામ્ય ભાવ, તે સમતા ભાવ, તે સમભાવ, તે સામાય, તે ચારિત્ર છે ને તે ધર્મ છે. ચારિત્ર છે તે ધર્મ છે, ધર્મ છે તે સામ્ય છે, તે સામ્ય જીવનો મોહક્ષોભ વિહીન નિજ પરિણામ છે. અને તે જ વસ્તુ અહીં કીધી કે સમ્યક દર્શન ત્યારે જ સમ્યક જ્ઞાન, અને ત્યારે જ એ સ્વરૂપમાં રહ્યો, ટક્યો, એટલે ત્યારે એને રાગ દ્વેષ નથી. જેટલો સમય અનુભવ છે ત્યારે એને કર્મ વિનાનો કીધો છે, સિદ્ધ કીધો છે. એ આ અપેક્ષાએ કીધો છે કે ત્યારે તેને ધર્મી કહેવાય, ધર્મ કહેવાય, ત્યારે તેને સામ્ય ભાવવાળો કહેવાય, ત્યારે એને સિદ્ધ કહેવાય, રાગ દ્વેષ રહિત કહેવાય. એટલે ત્યાં ચારિત્ર થયું. એટલે આત્માના અનુભવ વખતે ચોથા ગુણસ્થાનકે પણ સ્વરૂપાચરણ ચારિત્ર તો છે અને છે જ. કૃપાળુદેવે કીધેલું છે અને આપણે કેવું છે અને સમજી શકાય છે. ચોથે નથી એમ નહીં, 7મે જ છે એવું નથી, ચોથે છે. જો આગળ એટલે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની આરાધનાની વાત થાય છે અને એ વખતે તપ રહી ગયું એમ થાય, આપણે મનમાં થયા જ કરે છે. વળી પર્યુષણ ચાલે છે તો કે જ્ઞાન થયું, દર્શન થયું, ચારિત્ર થયું, તો જીવ ક્ષોભ વિનાનો કીધો, એટલે એને ક્ષુભિત પરિણામ નથી, સંકલ્પ વિકલ્પ નથી, તરંગ નથી, એટલે તરંગ વિનાનું નિસ્તરંગ ચૈતન્યમાં તપી રહ્યો છે. એટલે સ્વરૂપમાં તપે છે, એટલે એ તપ છે. એ સ્વરૂપનું પ્રતપન, તે તપ. આખા પ્રવચન સારનો સાર કેવો હોય? એક જ સૂત્રમાં, વાક્યમાં તો સ્વરૂપમાં તપવું, સ્વરૂપમાં પ્રતપન કરવું, તે તપ. અને કૃપાળદેવે વચનામૃતજીમાં એક જગ્યાએ મૂકી દીધેલું છે. આખા પ્રવચન સારનો જ્ઞાન તત્વ વાંચો, જ્ઞેય અધિકાર, જ્ઞેય તત્વ અધિકાર વાંચો, ગમે તે વાંચો, સારાંશ શું? આટલું જ કરવાનું કે જગતનું વિસ્મરણ અને સતના ચરણમાં રહેવું. એ જ વસ્તુ અહીંયા કહી. ચોથો બોલ છે 10 વૈકાલિકમાં પહેલી ગાથા. ધમો મંગલ મુકીઠમ અહિંસા સંજમો તવો દેવાવિત્તમ નમન સંતિ જસ ધમે સયામણો. 10 વૈકાલિકજી 4 મૂળ સૂત્રમાં આવે. એની વાત તો આપ જાણો ને, એટલે વધારે કેવું નથી, વાર્તા આપ જાણો છો. સ્વયંભૂ સૂરીજીએ રચેલું છે અને એમના પુત્ર મનક મુનિ માટે રચેલું છે. એમાં 14 પૂર્વના સારમાંથી સારાંશ કાઢીને, એટલે 14 પૂર્વનો ઉદ્ધાર કરતા હોય, ઉદ્ધરીને એમાંથી સારભૂત, સારનોય સાર ને એનોય સાર, એવી રીતે 10 વૈકાલિક સૂત્ર રચ્યું. કેમ કે બાળ મુનિ મનક મુનિ હતા, એનું આયુષ્ય 6 જ માસનું હતું અને એમના જ્ઞાનમાં આવી ગયું સ્વયંભૂ સૂરીને કે આ બાળ મુનિ મનક મુનિનું આયુષ્ય 6 જ માસનું છે અને હમણાં જ દીક્ષા લીધી છે. દીક્ષા પછી 6 મહિના જ આયુષ્ય છે, તો એ શુભ થાય, એનું કલ્યાણ થાય. મહત્તમ કલ્યાણ કેવી રીતે થાય, ટૂંક સમયમાં કેવી રીતે થાય, શુભસ્ય અને વળી શીઘ્રમેવ. એટલે પછી એમણે શાસ્ત્રોના સારરૂપે જે રચના કરી તે 10 વૈકાલિક સૂત્ર. શ્રી 10 વૈકાલિકજી સૂત્ર, એમાં 10 અધ્યાય છે અને કોઈ પણ ભાવ દીક્ષિતને એ ભણવું જ પડે, ભણવું જ જોઈએ. સ્થાનકવાસી આમનાઈમાં તો ભણે જ છે.
કેમ કે દીક્ષા લીધા પછી કેમ ચરવું ફરવું રહેવું સ્થિર થવું કેટલો ઉપયોગ જોઈએ સંયમનું પાલન શી રીતે થાય કેટલી આજ્ઞા જોઈએ એ બધી જ ચર્યાનું ઉત્તમ વર્ણન છે અને ખરેખર ધર્મ શું છે એ પણ એમાં કહ્યું છે સંયમનું સ્વરૂપ સુંદર રીતે સમજાવ્યું છે એટલે 10 વૈકાલિકજી ભણવાનું હોય જ છે અને બધાને મુખપાઠ હોય મોટા ભાગનાને કંઠસ્થ જ હોય આ ગાથાનો અર્થ શું છે તો કે ધમ્મો મંગલ મુકીઠમ ધર્મ ઉત્કૃષ્ટ મંગળ છે ધમ્મો મંગલ મુકીઠમ ઉત્કૃષ્ટ ઉકીઠમ અહિંસા સંયમો તવો અહિંસા સંયમ અને તપ રૂપી ધર્મ જ ઉત્કૃષ્ટ મંગળ છે કે જેને દેવાવિતમ નમન સતી દેવો પણ નમસ્કાર કરે છે જસ ધમે સયામણો જેનું મન ધર્મમાં સદા રહે છે અહિંસા સંયમ અને તપ રૂપી ધર્મ જ ઉત્કૃષ્ટ મંગળ છે અને તેમાં જેનું મન સદાય રહે છે તેને દેવો પણ નમસ્કાર કરે છે એ 10 વૈકાલિક સૂત્રની વાત છે આપ બાળમુનિ મનક મુનિને સ્વયંભૂ સૂરીની વાત તો જાણો છો એટલે કહેવાની જરૂર નથી ને તો પછી આગળ જવાય નહીં ટૂંકમાં કહી દો એક વ્યક્તિને એટલો વૈરાગ્ય પણ પૂર્વના કર્મ કે ગમે તેમ સંસાર માંડી દીધો હતો પત્નીશ્રીને પૂછે તો રજા મળે નહીં એટલે એ ભાઈએ એ વૈરાગ્ય વગર આજ્ઞાએ વગર કહીએ સર્વસંગ પરિત્યાગ કરી દીધો દીક્ષા લઈ લીધી ક્યાં જાય છે કેમ જાય છે ક્યાં વિચરે છે કોઈને કાંઈ ખબર નથી અને જંગલમાં છે હવે કયા ગામમાં વિચરે છે કે કયા જંગલમાં કે કયા એરિયામાં એ કંઈ અત્યારે જેટલી ખબર હોય છે એટલી એ વખતે હતી નહીં એટલે એમનો કંઈ ખ્યાલ નથી છૂટા પડી ગયા પતિ પત્ની આમ જુઓ તો હવે એ વખતે એમને ખબર નથી કે અહીંયા આ ઘરમાં આ વ્યવહારમાં આ સંસારમાં આ પત્નીશ્રીને ત્યાં ત્રીજું એક જન્મવાનું છે એમને ખબર નથી અને સંસારમાં આટલો વૈરાગ્ય હતો એટલે વિરક્ત ભાવથી છોડીને ચાલી નીકળ્યા છે પુત્ર રત્નની પ્રાપ્તિ થાય છે એમણે તો જીન દીક્ષા અંગીકાર કરી લીધી એ પુત્ર મોટો થાય છે નાનપણથી જ્યારથી વાચા ભાષા આવી ત્યારથી પૂછે છે કે મારા પપ્પા ક્યાં મારા પિતાશ્રી ક્યાં છે મારા બાપુજી ક્યાં છે જવાબ આપતા નથી પછી માતુશ્રી આખરે એને જવાબ આપે છે કે તો કંઈક જૈન દીક્ષા લઈ લીધી છે સાધુડા કે મુનિ કેવા થઈ ગયા છે શરૂઆતમાં સાધુડા કીધું હશે કોઈ વાર સંન્યાસી કીધું હશે પછી એમ કે કોઈક જૈન દીક્ષા લઈ લીધી છે સાંભળ્યું છે દીક્ષા લઈ લીધી છે પણ જીન દીક્ષા સુધી આવી ગયા હતા એટલી ખબર હતી સાંભળ્યું નથી જવાબ મળ્યો નથી એ પણ ઘર છોડીને ચાલી નીકળે છે કેમ કે ગર્ભના સંસ્કાર તો હતા જ પૂર્વના હશે ગર્ભના હતા જે પિતાશ્રીને આટલો વૈરાગ્ય હતો એ વૈરાગ્યના અંશેમાં આવ્યા હોય એમાં નવાઈ નથી એટલે એ પણ માતુશ્રીને કહ્યું ન કહ્યું અને છોડીને ચાલી નીકળે છે જાણ્યું કે જીન દીક્ષાની વાત છે એટલે જે કોઈ જૈન મુનિ ભગવંત હતા એ બધાની શોધમાં નીકળે છે અને સદભાગ્ય થોડાક સમયમાં જ ટૂંક સમયમાં જ એમને ભેટો થઈ જાય છે અને સ્વયંભૂ સૂરી પાસે પહોંચી જાય છે જે પોતાના ખરેખર પિતા છે એનું નામ સ્વયંભૂ સૂરી છે આચાર્ય ભગવાન 14 પૂર્વના 10 પૂર્વના ધારક એવા પૂછે છે કે તારું નામ શું કે તું ક્યાં એને જે ખબર હતી તે કહ્યું સ્વયંભૂ સૂરી તો તરત જ જાણી જાય છે પણ એને કહેતા નથી કે તું જ એ પુત્ર છે અને આ તારો પિતા હતો કે છે કંઈ બોલતા નથી કહેતા નથી કે મારે દીક્ષા લેવી છે મારું પણ કલ્યાણ થાય સ્વયંભૂ સૂરીએ એને પણ માતુશ્રીની આજ્ઞા પૃચ્છા કાંઈ કર્યા સિવાય પરવા કર્યા સિવાય દીક્ષા આપી દીધી છે બીજા બધા જે શિષ્યો છે એને કહ્યું નથી કે આ જુનિયર છે એ કોણ છે આ નવદીક્ષિત કોણ છે આ ભાવ દીક્ષિત કોણ છે કાંઈ કહ્યું નથી એને દીક્ષા આપવાની છે અને દીક્ષા આપી છે પણ આ ખરેખર સંસારી પિતા પુત્રના સંબંધ છે એવું કાંઈ કહ્યું નથી ઓળખાણ આપી નથી કોઈ જાણતું નથી પોતાના એક સિવાય અને સર્વજ્ઞ સિવાય કોઈ જાણતું નથી પછી તરત જ જ્ઞાનમાં આવે છે કે આનું આયુષ્ય તો 6 જ માસનું છે મનક મુનિ એ મુનિનું નામ મનક મુનિ અને આ સ્વયંભૂ સૂરી એટલે 6 મહિનાનું આયુષ્ય જાણીને એનું જલ્દી કેમ કલ્યાણ થાય એટલે સંયમના બધા ભાવો કેમ પ્રગટે સંયમનું સ્વરૂપ સમજાવવા માટે આ શાસ્ત્ર રચ્યું મોઢે કરાવ્યું અને ભાવો પણ જાણે કે હૃદયગત કરાવ્યા કારણ કે પ્રત્યક્ષ પુરુષનું પોતાનું એમને સાનિધ્ય છે આવા ધુરંધર આચાર્ય આવા ધર્મ પિતા એનું સાનિધ્ય છે એટલે એનું કલ્યાણ થઈ જ જાય અને કરાવે છે અને એવું જે સૂત્ર તેની આ વાત છે પછી તો એ મનક મુનિનું કલ્યાણ થયું અને સ્વયંભૂ સૂરીનું કલ્યાણ તો છે જ એટલે આવું આ માર્ગ છે એ સર્વસંગ પરિત્યાગ કરી દે છે વૈરાગ્ય એ તો મોક્ષના ઉત્કૃષ્ટ સુખમાં લઈ જનાર ભોમ્યો છે સાચો ગાઈડ છે સાચો માર્ગદર્શક છે એ નથી તો કાંઈ નથી વૈરાગ્ય હતો તો ત્યાગ આવ્યો અને ત્યાગ વૈરાગ્ય બંને થયા અને એમાં ખડી નથી રહ્યા અટકી નથી રહ્યા તો મોક્ષનો માર્ગ પ્રાપ્ત થાય
આત્મસિદ્ધિજીમાં કહ્યું છે, ત્યાગ વિરાગ અને ચિત્તમાં થાય ન તેને જ્ઞાન, અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નિજ ભાન. પણ બંને થયું. વૈરાગ્ય હતો મૂળમાં એટલે ત્યાગ આવ્યો. ત્યાગ બાહ્યથી પણ આવ્યો, સર્વસંગ પરિત્યાગ પણ આવ્યો અને અંતરથી પણ આવ્યો કે આત્મ પરિણામનો અન્ય પદાર્થથી તાદાત્મ્ય અધ્યાસ નિવર્તવો તેને શ્રીજી ત્યાગ કહે છે. આ કૃપાળદેવની ત્યાગની વ્યાખ્યા. એમાં અંતર ત્યાગ જ મુખ્ય છે, બાહ્ય ત્યાગ નિમિત્ત છે, પણ બાહ્ય ત્યાગ એમણે કર્યો અને અંતર ત્યાગ આવી ગયો એટલે સોનામાં સુગંધ પડી ગઈ. સોનામાં તો સુગંધ હોતી નથી કહેવાય છે, આમાં તો ખરેખર સુગંધ પડે છે. આ શુદ્ધ સુવર્ણ જેવા આત્મામાં તો દ્રવ્યોના ગુણોમાં પ્રગટે છે સુગંધ, બીજા જીવોનું પણ કલ્યાણકારી થાય છે. માટે આમાં તો સાચે જ સોનામાં સુગંધ પડી કે સાચો થયો જીવ એટલે શુદ્ધ સુવર્ણ વાળો થયો. અને એમાં જે કોઈ નાય છે એમાં ઉગડે છે, એ ભટ્ટીમાં તપે છે. મુશી પાવક સોહગી ફુકાંત નો ઉપાય, રામચરણ ચારું મિલ્યા મેલ કનક ગોસાય. આપણને આવા આતમ રામના બીજા શ્રી રામના ચરણ મળ્યા છે એટલે આપણો મેલ હવે જવો જ જોઈએ. મુશી પાવક સોગી, સોનું ગાળવાની કુલડી જોઈ હોય કે ન જોઈ હોય પણ ભગવાને બધું લખ્યું છે એમાં આવી ગયું એટલે શુદ્ધ દ્રવ્ય છે અને શુદ્ધતાને ભજે એવું આપણે કરવાનું છે. કેમ કે આપણે ધર્મ માગીએ છીએ એની પૂર્ણ ચોકસી કરવા પણ રહ્યું જ નથી, થઈ ગઈ છે. જેની પાસેથી ધર્મ માગવો એની પૂર્ણ ચોકસી કરવી, તો કૃપાળદેવની પૂર્ણ ચોકસી આપણને શું આવડે, પણ એમના જ વચનના આધારે આપણે કરી લીધી છે અને હવે આપણને વિશ્વાસ છે, પૂરો વિશ્વાસ છે, અખંડ વિશ્વાસ છે, તો અખંડ દ્રવ્યની પ્રાપ્તિ થશે જ. અહીંયા વાત ચાલતી હતી સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની આરાધનાની. એટલે જ્ઞાન દર્શનનું અતિશયપણું પૂજ્ય છે, એને આધીન લબ્ધિ સિદ્ધિ છે અને ચારિત્ર સ્વચ્છ કરવું એ એનો વિધિ છે, એટલે કે એને પ્રગટ કરવાનું છે. અને ચારિત્રની વાત આવી એટલે અહીંયા દશ વૈકાલિકજીની વાત આવી, એમાં પણ આવી ગઈ કે બાહ્ય ચારિત્ર અને અંતરંગ ચારિત્ર બંને આવી. અને પ્રવચન સારને આપણા દૃષ્ટાંતથી લીધું કે સૈદ્ધાંતિક રીતે શું છે અને વ્યવહારિક રીતે શું છે, અંતરંગ રીતે શું છે અને બહિરંગ રીતે શું છે એ પણ લીધું. હવે આગળ જઈએ. એ જ ચોથા બોલમાં જ કહે છે નીચે, એમાં સર્વવિધિ સમાઈ જાય છે. એટલે કે અહિંસા, સંયમ અને તપરૂપી ધર્મ ઉત્કૃષ્ટ મંગળ છે, એમાં સર્વવિધિ સમાઈ જાય છે. ત્યાં વિધિ કહેતા સર્વવિધિ, ક્રિયા, અનુષ્ઠાન, વિધાનો, પ્રોસેસ, પ્રક્રિયા, પ્રોસિજર, જે શબ્દ લાવવો હોય તે બધું જ સમાઈ જાય છે, સર્વવિધિ સમાઈ જાય છે. શેમાં સમાઈ જાય છે તો કે આપણે પેલું સમજ્યા એમાં કે સમ્યક દર્શન આત્માના અનુભવ વખતે જ એને જ્ઞાન થઈ જાય છે, ચારિત્ર થઈ જાય છે. એક મોહ અને ક્ષોભ વિનાનો પરિણામ, એક વખત સંકલ્પ વિકલ્પ વિનાનો એક સમય લાવી દે એનો બેડો પાર છે, ભવ પાર થઈ જાય છે. અમુક વિધિ એમ કહેવામાં આવેલ નથી, તેથી એમ સમજવામાં આવે છે કે સ્પષ્ટપણે વિધિ બતાવ્યો નથી. કૃપાળદેવ લખે છે દશ વૈકાલિકજીમાં આ ગાથાના અર્થમાં આવું લખ્યું નથી. આ ગાથામાં સર્વ વિધિ સમાઈ જાય છે, પણ અમુક વિધિ એમ કહેવામાં આવેલ નથી. સર્વ સમાઈ જાય ને એક ને અમુક ને સર્વ, અમુકમાં શું કેવું આપણને શું ખબર પડે તો કે સર્વ વિધિ સમાઈ જાય છે એમ કહેવામાં આવેલ નથી, તેથી એમ સમજાય છે, એમ સમજવામાં આવે છે કે સ્પષ્ટતા કરી નથી, એટલે કે સ્પષ્ટપણે વિધિ બતાવ્યો નથી. આપણે કહેવાના છે કે આમાં એમનો ઉદ્ધાર થઈ ગયો, આપણો ઉદ્ધાર કેવી રીતે થાય, આ ગાથામાં એવું શું છે કે કેવી રીતે થાય. પણ ભગવાને કૃપાળુદેવે આ બધું સમજાવતા સમજાવતા, જ્ઞાનના અતિશયપણા સમજાવતા, ગુણના અતિશયપણું સમજાવતી વખતે જ્ઞાન દર્શન ચારિત્ર ધર્મની આરાધના વખતે આ મૂક્યું છે. એટલે બહુ સૂચક છે, બહુ પ્રેરક છે અને એમાં ઘણું કંઈક રહસ્ય રહેલું છે કે વસ્તુ આટલી જ કરવાની છે. સંકલ્પ વિકલ્પથી રહિત થવું એ મહાવીરનો માર્ગ છે. અલિપ્ત ભાવમાં રહેવું એ વિવેકીનું કર્તવ્ય છે અને ધર્મ ધ્યાન લક્ષ્યાર્થી થાય એ આત્મહિતનો રસ્તો છે. 123મો પત્ર. એટલે આપણે જે વારંવાર કયા કરીએ છીએ, વિચાર્યા કરીએ છીએ કે એક સમય ભગવાન સંકલ્પ વિકલ્પ રહિત દશા કેમ ન થાય, એક સમય નિર્વિકલ્પતા કેમ ન આવે, એક સમય ઉપયોગમાં કેમ ન રહે, આ બધાનો સરવાળો પરિણામ ફળ એક જ છે અને તે મોક્ષ સુખનો અનુભવ, નિર્વાણ સુખની પ્રસાદી, આત્માના આનંદનો અનુભવ એ બીજું કાંઈ નથી તો કે એક સમય માટેનું આત્માનું ભાન, સ્વભાવનું ભાન. આ બધી ગાથાનો અર્થ એ જ છે, બીજું કાંઈ નથી. ને કૃપાળુદેવે અહીંયા તરત જ મૂક્યો કે એમાં સર્વવિધિ સમાઈ જાય છે. એટલે આમાં આટલું કર્યું તો બધું આવી ગયું, અહિંસા, સંયમ ને તપરૂપી ધર્મ. પણ અહિંસા કોને કહેવી તો કે શુદ્ધ ભાવમાં શુદ્ધ ઉપયોગમાં રહે તેના જેવી કોઈ ઉત્કૃષ્ટ અહિંસા નથી. સ્વભાવમાં રહેવું એના જેવી કોઈ ઉત્તમ ક્ષમા નથી ને એના જેવી કોઈ